શ્રી શિવ મહાપુરાણ કુલ 7 સંહિતાઓમાં વહેંચાયેલું છે, જેમાં પહેલી વિદ્વેશ્વર સંહિતાના બધા અધ્યાયો આપણી ચેનલ કલાપી નગરી લાઠી પર તમે સાંભળી શકો છો. જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન ખાસ પ્રેસ કરી દેજો, જેથી આવનારી તમામ સંહિતાઓનું તમને નોટિફિકેશન મળતું રહે. અને આ વિડીયોને શેર કરીને સનાતન ધર્મનો પ્રચાર પ્રસાર કરવામાં અમને ખાસ મદદ કરજો અને લાઇક અને કમેન્ટ કરીને અમને મોટિવેટ કરતા રહેજો. તો ચાલો શરૂ કરીએ રુદ્ર સંહિતાનો પહેલો ખંડ, સૃષ્ટિ ઉપાખ્યાન ખંડ. અધ્યાય 1. શિવનું સગુણ નિર્ગુણ સ્વરૂપ. આ વિશાળ વિશ્વનો ઉદ્ભવ, સ્થિતિ તેમજ લય વગેરેના એકમાત્ર કારણ સ્વરૂપ પાર્વતીજીના પતિ, તત્વોના જાણકાર, જ્ઞાની, જેની કીર્તિનો અંત જ નથી, જે અનંત છે, અમાપ છે તેવા, માયાના આશ્રયરૂપ છતાં જેઓ માયાથી પર છે એવા, જેમના દિવ્ય સ્વરૂપનું ચિંતન પણ કરી શકાતું નથી તેવા, માત્ર જ્ઞાન થકી સમજી શકાય તેવા, નિર્મળ, પ્રેમાળ, કલ્યાણકારી એવા પરમ વંદનીય શ્રી શિવજીને હું શ્રદ્ધાપૂર્વક વંદન કરું છું. વંદનીય મહર્ષિ વ્યાસજીએ જગતના પિતા સદાશિવ અને તેમના પુત્ર વિઘ્નેહર ગણપતિજીને નમસ્કાર કરી રુદ્ર સંહિતાની શરૂઆત કરી છે. એ વખતે પવિત્ર પ્રયાગ તીર્થમાં મુનિઓ અને સૂતજી વચ્ચે મંગલ સંવાદ ચાલી રહ્યો હતો. મુનિઓ નમ્ર ભાવે કહે, હે સૂતજી, તમે અમને વંદનીય પૂજનીય પ્રભુ સદાશિવની ઉત્તમ કથા સંભળાવી રહ્યા છો, પણ તે સાંભળતા અમને સંતોષ અને તૃપ્તિ થતી નથી. કથારૂપી અમૃત પીવા મન વધુ ઉત્સુક બને છે. તમે સર્વજ્ઞ છો અને મહર્ષિ વ્યાસની અમારા ઉપર અસીમ કૃપા પણ છે. અમે એવું સમજીએ છીએ કે શિવ પોતે નિર્ગુણ છે, આમ છતાં સગુણપણે દર્શન પણ આપે છે. અમે સાંભળ્યું છે તે મુજબ તેઓ શ્રી દયાળુ છે, કલ્યાણકારી છે. તેઓ ઝડપથી પ્રસન્ન થાય છે. તેથી અમે શિવજીના સગુણ ચરિત્રો જાણવા માટે તત્પર છીએ. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવો શિવજીના અંગથી ઉત્પન્ન થયા છે. તેમાં મહેશ્વર પૂર્ણાંશ છે અને તે બીજા રૂપે શિવ પોતે જ છે. તે શિવનું પ્રકટ થવું અને તેના ખાસ ચરિત્રો તથા ઉમા પાર્વતીનું પ્રકટ થવું તથા તેમનો વિવાહ, શિવ પાર્વતીનો ગૃહસ્થાશ્રમ, તેમની અનેક પ્રકારની લીલાઓ તથા બીજું જે કહેવા જેવું હોય તે બધું અમને વિસ્તારથી કહો. સૂતજી ઘડીક થોભ્યા અને પછી કહે કે હે જ્ઞાની મુનિઓ, ધન્ય છે, તમને વંદન છે. તમારી શિવજી પ્રત્યેની ભક્તિ અગાધ છે, શ્રદ્ધા પણ વંદનીય છે અને હું પ્રસન્ન થયો છું. ભગવાન સદાશિવની મંગલ કથા તે ભગવતી ગંગાની જેમ ત્રણેય લોકને પવિત્ર કરનાર છે. શિવ પુરાણમાં શિવજીને સર્વદેવોમાં શ્રેષ્ઠ, અનાદિ તથા જગત કરતા કહ્યા છે. પુરાણ કર્તાઓએ એકો દેવઃ કેવલો નિર્ગુણશ્ચ, એટલે કે પ્રભુ તો એક અને નિર્ગુણ છે, તેમ પ્રતિપાદન કર્યું છે. માત્ર ઉપાધિ ભેદથી તે પરમાત્મા અલગ અલગ રૂપે દર્શનીય બને છે. સર્વેશ્વર તો એક જ છે. સૂત આગળ કહે છે કે આપના પ્રશ્નને અનુસરી બુદ્ધિ પ્રમાણે હું શિવની લીલા કહું છું, તે તમે આદરથી સાંભળો. આપે જેમ મને પૂછ્યું તે પ્રમાણે શિવ સ્વરૂપ વિષ્ણુએ પ્રેરેલા નારદે પિતા બ્રહ્માને પૂછ્યું હતું. ત્યારે પુત્રનું વચન સાંભળી બ્રહ્માએ પ્રસન્ન બુદ્ધિથી નારદને શિવનો યશ ગાયો હતો. આથી ઋષિઓ કહે, બ્રહ્મા અને નારદનો તે સંવાદ ક્યારે થયો હતો જેમાં શિવજીની લીલા કહેવાઈ હતી, તે અમને પ્રેમથી કહો. મુનિઓનું આ વચન સાંભળી પ્રસન્ન થયેલા સૂત તે સંવાદને અનુસરીને કહે, એક વખત નારદજીને તપ કરવાનો વિચાર જાગ્યો. આથી તેઓ હિમગીરી ઉપર ગંગાજીના પવિત્ર કિનારે ગયા. અહીં એક સુંદર ગુફા હતી. એ ગુફામાં તેઓ પહોંચ્યા. ત્યાં તેમણે મૌન ધારણ કરીને આસન જમાવી પ્રાણના સંયમ થકી લાંબા કાળ સુધી તપ કર્યું. તેમનું આ લાંબુ તપ જોઈને ઇન્દ્રને ચિંતા જાગી. તપના બળથી નારદ મારું ઇન્દ્રાસન ડોલાવી દેશે કાં પડાવી લેશે તો? તેથી નારદના તપમાં વિક્ષેપ પાડવા, ભંગ કરવા તેમણે કામદેવને તેડું મોકલ્યું. કામદેવ આવી પહોંચ્યો. ઇન્દ્રે તેને મીઠા શબ્દોથી નવાજીને નારદના તપમાં વિઘ્ન નાખવા રવાના કર્યો. કામદેવ સાબદો બન્યો. કેટલાક અનુચરોને સાથે લઈ જઈને તેણે અનેક વિધિ રીતે પોતાની કળાઓનો ઉપયોગમાં લેવા માંડી. આ બધી ઘટનાઓમાં ક્યાંક તે નિકારી ફાવી નહીં. પ્રભુ મહાદેવની અસીમ કૃપાથી મુનિનું ચિત્ત વિકારી બન્યું નહીં. તેનું કારણ જુદું હતું. એ કારણ એ હતું કે અગાઉ આ જગ્યાએ ભગવાન મહાદેવ પોતે તપ કરતા હતા.
અને તેમાં વિઘ્ન નાખવા કામદેવ આવ્યો હતો. તે સમયે મહાદેવજીએ તેમનું ત્રીજું નેત્ર ખોલીને પેલા કામદેવને ભસ્મ કરી નાખ્યો હતો. તે પછી કામદેવની સ્ત્રી રતિએ પ્રાર્થના કરી એટલે ભગવાન મહાદેવ કૃપા ઉતારીને કહે, થોડા સમય પછી કામદેવ પુનઃ આળસ મરડીને જીવતો થશે, હરતો ફરતો થશે, બોલતો થશે, પણ આ જગ્યામાં ભવિષ્યમાં પણ તેની કારી ફાવશે નહીં. આ પ્રમાણે મહાદેવજીના પ્રભાવથી તે જગ્યામાં નારદ સુરક્ષિત બનીને રહ્યા. આથી તેમણે લાંબા કાળ સુધી તપ કર્યું. ત્યારબાદ નારદજી તપથી નિવૃત્ત બન્યા, પરંતુ શિવજીની માયાથી તેઓ અજાણ હતા. તેમણે તત્ક્ષણ એવો અહંકાર કર્યો કે મેં કામદેવને જીતી લીધા છે. ફરતા ફરતા તેઓ કૈલાસ પર્વત પહોંચ્યા. ત્યાં રુદ્રદેવને શ્રદ્ધાભાવથી વંદન કરી પોતાની સિદ્ધિઓ કહી સંભળાવી. રુદ્રદેવ તો દયાળુ અને કૃપાળુ હતા. નારદજીના અજ્ઞાન વિશે જાણીને તત્કાળ તેઓ કહે, હે નારદ, તમારે આ પ્રકારે ક્યાંય કહેવું નહીં, ખાસ કરીને વિષ્ણુને આ વાત કરવી નહીં. કર્મની ગતિ ન્યારી છે, પ્રબળ છે. આ ગતિને રોકી શકાતી નથી. નારદજી વળી આગળ ચાલ્યા. તેઓ બ્રહ્મલોકમાં પહોંચી ગયા. નારદજી પેલી શિખામણ ભૂલી ગયા. તેમની વાણીમાં અહંકાર ભળ્યો. એમણે બધી વાત કરી. બ્રહ્માજીએ પણ શિખામણ આપી, પણ જેના મનોપટ પર અહંકારનો અંકુર ફૂટી નીકળ્યો હોય તેને શું સમજવું. નારદજીએ વળી યાત્રા આરંભી. તેઓ ફરતા ફરતા વિષ્ણુલોકમાં પહોંચી. વિષ્ણુલોકમાં પહોંચીને નારદજીએ સઘળું વૃત્તાંત વિસ્તારથી કહેવા માંડ્યું. વિષ્ણુ એકાગ્ર ચિત્તે તેમને સાંભળતા ગયા. તેઓ બધું સમજી ગયા. તેઓ નારદજીને કહે, હે નારદ, તમે તપના ભંડાર સમાન છો. જેનામાં ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્ય નથી તેને જ સઘળા દુઃખ દેનારા કામ, ક્રોધ, મોહ આદિ વિકારો જલ્દી થાય છે. તમે તો જ્ઞાન અને વૈરાગ્યથી સદાયુક્ત અને નૈષ્ટિક બ્રહ્મચારી છે. જન્મથી જ વિકાર વિનાના અને ઉત્તમ બુદ્ધિવાળા હે મુનિ, કામના વિકારો તમને શું કરી શકે? નારદજી હસ્યા, નમસ્કાર કર્યા, પછી કહે, મારા ઉપર આપની કૃપા છે, પછી કામદેવ મારી ઉપર કેમ પ્રભાવ પાડી શકે? આમ કહી નારદજી ત્યાંથી વિદાય થયા. ઋષિઓ કહે, હે મહાભાગ્યશાળી સૂત, તમને નમસ્કાર છે. અમારી ઉપર કૃપા કરીને આપ આ અદ્ભુત કથા વર્ણવી છે. તે પછી વિષ્ણુ ભગવાને શું કર્યું તે આપ કહો. સૂતજી કહે કે વિષ્ણુનો આભાર માનીને નારદજી વળી આગળની યાત્રાએ પ્રસ્થાન કરી ગયા. વિષ્ણુએ મનમાં શિવજીનું આરાધન કર્યું, સ્મરણ કર્યું. તેમણે શિવજીની અનુમતિ મેળવી. નારદજીના માર્ગમાં માયાની અદ્ભુત રચનાનું દર્શન કરાવ્યું. નારદ મુનિ યાત્રાએ હતા. ફરતા ફરતા તેઓ એક સુંદર નગર સમીપે પહોંચ્યા. તે નગરનો રાજા શીલનિધિ પોતાની દીકરીનો સ્વયંવર રચવાની તૈયારીમાં હતો. તેણે આખા નગરને શોભાયમાન કર્યું હતું. શણગારમાં કશું બાકી રાખ્યું ન હતું. સ્વયંવરમાં અનેક દેશ દેશાવરમાંથી રાજપુરુષો, રાજકુમારો, તેજસ્વી જુવાનો આવ્યા હતા. દેવ પ્રેરણાથી જ નારદજી તે નગરમાં પહોંચ્યા. તેમને આવેલા જોઈને શીલનિધિએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું. પોતાની પત્ની પુત્રીને બોલાવીને નારદને વંદન કરાવ્યા. રાજાએ મુનિને શ્રદ્ધાભાવથી વંદન કરીને રાજપુત્રીનું ભવિષ્ય કથન કહેવા પ્રાર્થના કરી. પેલી કન્યાનું દિવ્ય રૂપ જોઈને નારદજી મોહિત બન્યા. કન્યાને પ્રાપ્ત કરવાની તીવ્ર ઈચ્છા તેમના હૈયે જાગી. જોકે તે પડે તેઓ ભીતરની ઈચ્છા પ્રકટ કરી શક્યા નહીં. એમણે તે ઘડીએ એટલું જ કહ્યું કે આ કન્યાને દેવતુલ્ય અને કામને જીતનાર પતિ પ્રાપ્ત થશે. આ તેજોમય દિવ્ય રાજકન્યાને સ્વયંવરમાં કેવી રીતે હાંસલ કરવી તેના અવનવા વિચારો કરતા નારદને સૂઝ્યું કે નારીને હંમેશા સૌંદર્ય આકર્ષતું હોય છે. તે તેને વહાલું પણ હોય છે. માટે જો વિષ્ણુનું સૌંદર્ય પ્રાપ્ત થાય તો તે જરૂર મને જ પુષ્પની માળા આરોપશે. એ રીતે હું તેનો કંથ બનીશ. આમ વિચારીને તેઓ વિષ્ણુ પાસે પહોંચ્યા. નારદજીએ વિષ્ણુજીને સઘળી વાત કહી. તેમણે તેમના જેવું અદકેરું સૌંદર્ય પામવાની ઈચ્છા દર્શાવી. વિનંતી પણ કરી. મુનિની આ વાત સાંભળતા જ વિષ્ણુ હસ્યા. શિવજીની માયાનો પ્રભાવ વિચારીને કહે, હે મુનિ, તમે તમારી ઈચ્છા મુજબની જગ્યાએ જાઓ. હું તમારું હિત થાય તે મુજબ કરીશ. તે પછી વિષ્ણુએ નારદજીને પોતાનું રૂપ આપ્યું, પરંતુ મુખ વાનર જેવું બનાવી આપ્યું. નારદજી વિષ્ણુનો પ્રભાવ સમજી શક્યા નહીં. તેઓ પ્રસન્ન ચિત્તે આગળ વધ્યા. સ્વયંવરમાં આવ્યા. પોતાના આસને જઈને બેઠા અને વિચારી રહ્યા, હવે અવશ્ય રાજકન્યા મને જ પરણશે. તેના હાથમાંની પુષ્પમાળા મારા ગળામાં જ શોભાયમાન થશે. વિષ્ણુએ રચેલી માયા મુજબ સભા સ્થળે ઉપસ્થિત સર્વ કોઈ નારદજીને
તેમના મૂળ મુનિ સ્વરૂપને જ નિરખી રહ્યા હતા, એટલે તેઓ ભેદ સમજી શક્યા નહીં. દરમિયાન શ્રેષ્ઠ ઉત્તમ અલંકારોથી સજ્જ રાજકન્યા હાથમાં પુષ્પમાળા લઈને સભામાં આવી. આ કન્યા ફરતી ફરતી નારદ મુનિ નજીક આવી. નારદજીનું વાનરમુખ જોઈને દ્રષ્ટિ ફેરવીને તે આગળ વધી ગઈ. તે ટાણે રાજાનું સ્વરૂપ ધારણ કરીને ખુદ વિષ્ણુ ભગવાન એ સભામાં આવ્યા. તેમને તે સ્થળે અન્ય કોઈને જોયા નહીં. કન્યાએ તેમને દીઠા. કન્યા અતિ પ્રસન્ન થઈ. ખુશીથી તેણે વિષ્ણુના કંઠમાં વરમાળા આરોપી. તે કન્યાને લઈને તેઓ અંતર્ધાન થયા. એ વેળાએ નારદ મુનિની સ્થિતિ અત્યંત દયનીય બની ગઈ હતી. તેમને નિષ્ફળ થયેલા કામમાંથી ભયંકર ક્રોધ ભભૂકી ઉઠ્યો. અધૂરામાં પૂરું કરવા રુદ્રદેવે તેમનું રક્ષણ કરવા માટે મોકલેલા 2 ગણો ત્યાં ઉપસ્થિત હતા. તે કહે કે હે નારદજી, તમે વ્યર્થ રીતે મોહ પામીને રાજકન્યાની ઈચ્છા દર્શાવી રહ્યા હતા. તમે તમારું મુખ જોયું છે ખરું? નારદ એક પળ થોભ્યા, કંઈક વિચાર કર્યો. તે પછી તેઓ એક તળાવે ગયા, કિનારે બેઠા. એમણે તળાવમાં પોતાનું પ્રતિબિંબ જોયું. જોતા જ હબકી ગયા. ઓહ, પોતે આવા છે વાનર સ્વરૂપ! તેમનો ક્રોધ આથી બમણો બની ગયો. તેમણે ગણોને શાપ આપ્યો કે તમે મારી મસ્કરી કરી છે, ઠઠ્ઠો કર્યો છે, માટે તમે રાક્ષસ બની જશો. મોહ પામેલ મુનિને જાણનારા તે રુદ્રગણો સમજુ હતા, જ્ઞાની હતા. સદાશિવની ઈચ્છાને માન આપીને તેઓ તેમના સ્થાને ચાલ્યા ગયા. આ બધી શિવજીની જ ઈચ્છા મુજબ થાય છે એમ માનતા સદાકાળ શિવની સ્તુતિ કરવા લાગ્યા. ઋષિઓ કહે કે હે વંદનીય સૂતજી, તમે અદ્ભુત કથા કહી. શિવની એ માયાને પણ ધન્ય છે. ચર અચર બધું જગત તેને આધીન છે. તે પછી નારદજીએ શું કર્યું તે વિશે સંભળાવો. સૂત થોડીવાર શાંત બેઠા પછી કહે કે તે વખતે નારદજી એટલું સમજ્યા કે વિષ્ણુએ આવું કપટ કર્યું. તેથી વિષ્ણુ પર ગુસ્સે ભરાયેલા નારદજી વૈકુંઠમાં ગયા અને કહે કે હે વિષ્ણુ, તમે ઉત્તમ વિચારવાળા નહીં, કિંતુ મલિન વિચારવાળા છો. તમે બીજાનું હિત કલ્યાણ જોઈ શકતા નથી. તમે અગાઉ પણ મોહિનીનું સ્વરૂપ ધારણ કરીને દેવોને અમૃત પાઈ દીધું હતું. મહેશ્વરે કૃપા કરીને ઝેર પી લીધું ન હોત તો તમારું કપટ ક્યાં ચાલત? શિવજીએ તમને સ્વચ્છંદી બનાવ્યા છે. આજે હું તમને તમારા કર્મોનું ફળ અવશ્ય ચખાડીને જ રહીશ. જે ક્ષણે સમયે હું સ્ત્રી મેળવવાને માટે વ્યાકુળ હતો ત્યારે તમે મને કદ્રુપો બનાવીને બેસાડ્યો. હવે તમે મનુષ્ય સ્વરૂપ લઈને મોહિત થાઓ અને વિયોગનું દુઃખ મેળવો. તમે મને જેવું મુખ આપ્યું તેવા વાનરોની મદદ તમારે અવશ્ય લેવી પડશે. આ મુજબ શાપ આપીને નારદજી ચાલતા થયા. હે જ્ઞાની સજ્જનો, કંઈક વિચારો, સમજો. મોહ કેવી વિષમ દુઃખદ સ્થિતિનું નિર્માણ કરે છે. ગીતામાં પ્રભુએ કહ્યું છે, સંગના પ્રભાવમાં કામ જાગે છે. કામ અપૂર્ણ રહેતા ક્રોધ જાગે છે. ક્રોધના પરિણામ સ્વરૂપે મોહ મરડાય છે, જેથી કરીને સ્મૃતિ ભ્રમમાં ગારદ થવાય છે. તે પછી બુદ્ધિનો નાશ થતાં મનુષ્ય પોતે સર્વનાશ નોતરે છે. નારદજીના પ્રસંગ પરથી આપણે એમ સમજવાનું છે અને ગીતાએ આપેલો બોધ હૃદયમાં ઉતારવાનો છે. સૂતજી કહે કે હે મુનિઓ, નારદ મુનિએ ક્રોધમાં આવીને વિષ્ણુ ભગવાનને શાપ તો દઈ દીધો, પરંતુ તરત જ શિવજીએ માયાનો સંકેલો કરી લીધો. એટલે નારદને પોતાની ભૂલ સમજાઈ ગઈ. તેઓ પશ્ચાતાપ કરતા વિષ્ણુના પગમાં પડી ગયા. કહેવા લાગ્યા, ભગવાન, મારાથી ઘણો મોટો અપરાધ થઈ ગયો છે. મેં આપેલ શાપને આપ ટાળી નાખો. આપ શક્તિમાન છો, હું તો આપનો દાસ છું, સેવક છું. તે પછી વિષ્ણુએ નારદજીને બેઠા કર્યા. મધુર શબ્દોથી દિલાસો આપીને કહે, હે નારદજી, તમે ખેદ કરો નહીં. તમે મારા શ્રેષ્ઠ ભક્ત છો, તેમાં શંકા પણ નથી. તમે પોતે મોહિત અવસ્થામાં શિવજીનું વચન માન્યું નહીં. તેના પરિણામે આમ બન્યું. સદાશિવ પ્રભુ તો અહંકાર ટાળનારા છે, હિતકારી છે. તે જ સ્વયં પરમાત્મા છે, પરબ્રહ્મ છે. નિર્ગુણ પણ તેઓ છે. તેઓ પોતાની માયાને ગ્રહણ કરીને બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વરના 3 રૂપોવાળા થાય છે. પરમ કૃપાળુ શિવજી પોતે મૃત્યુને જીતનારા, કાળના પણ કાળ અને ભક્તો પર કૃપા ઉતારનારા સર્વોચ્ચ દેવ પણ તેઓ જ છે. તેઓ મારા પણ સ્વામી હોય. હે મુનિ, તમે વાણી, શરીર અને મનથી શિવને જ ભજજો. સંસારના સર્વ પાપો શિવ નામથી નાશ પામે છે. તમારા દાહ બનેલા મનને પણ શિવજી થકી શાંતિ મળશે. તમો પરમ ભાવથી શિવજીની ભક્તિ કરો, પૂજા કરો. વદનથી તેમની સમીપે પહોંચી શકશો.
વિદ્વાનોએ ચારે વેદોના સારરૂપ સાધન તરીકે શિવપૂજન નિર્માણ કર્યું. તેથી તમો ષડાક્ષર મંત્રનો જાપ જપવા માંડો. તેનું નિત્ય રટણ કરો. શિવકથાનું કથન કરો, શ્રવણ કરો. તમે ભ્રમણ કરતાં કરતાં શિવતીર્થોના પ્રાંગણે પહોંચો. આમ કરતાં રહીને તમો આનંદવનમાં પ્રસ્થાન કરો. ત્યાં શિવજીનું પૂજન અર્ચન આરંભો. આમ થવાથી તમે પોતે નિર્વિકલ્પ સ્વરૂપને પામી શકશો. આ પ્રમાણે પ્રસન્ન ચિત્તવાળા વિષ્ણુએ નારદજીને પ્રીતિથી ઉપદેશ આપી શિવનું સ્મરણ, નમન તથા સ્તુતિ કરીને અંતર્ધાન થઈ ગયા. સૂત કહે કે હે વિપ્રો, વિષ્ણુ અદૃશ્ય થયા પછી નારદજી શિવજીના લિંગોનું ભક્તિભાવથી દર્શન કરતાં કરતાં પૃથ્વી ઉપર ભ્રમણ કરવા લાગ્યા. આ સમય દરમિયાન ભગવાન શિવજીના 2 ગણોને સ્વયંવરમાં શાપ દીધો હતો તેઓ મળ્યા. શિવગણોએ નારદજીને નમસ્કાર કર્યા, હેતભાવથી જોઈ રહ્યા અને કહે, હે મુનીશ્વર, રાજપુત્રીના સ્વયંવરમાં પરમેશ્વરથી પ્રેરાઈને તમે અમને શાપ દીધો હતો. તે પ્રક્રિયામાં આપનો કોઈ દોષ નથી. અમને અમારા કર્મનું ફળ મળી ગયું છે. પણ હવે શાંત થાઓ, પ્રસન્નતાપૂર્વક આપની કૃપા ઉતારો, દયા કરો. મુનિ નારદજી એક પળ વિચારમાં ગરકાવ બન્યા. તે પછી તેઓ કહે, હે શિવગણો, પરમ કૃપાળુ શિવજીની ઈચ્છાથી મારી બુદ્ધિ બહેર મારી ગઈ હતી. તેથી કરીને મેં તમને શાપ દીધો. એ અપરાધ હતો. એ અપરાધ ક્ષમા કરો. હું શાપનો ઉપાય કહું છું. તમે શ્રાપ ગ્રહણ કર્યો છે તે પ્રમાણે તમે બંને બળવાન અને પ્રતાપી રાક્ષસ થશો. તમે રાક્ષસ રાજા તરીકે ખ્યાતિ મેળવશો. ભગવાન સદાશિવ બીજું સ્વરૂપ ધારણ કરીને તમારો ઉદ્ધાર કરવા માટે આવી જશે. તે પછી બંને ગણો શ્રદ્ધાભાવથી વંદન કરીને ત્યાંથી રવાના થયા. નારદ મુનિ તે પછી તીર્થાટને નીકળ્યા. ફરતા ફરતા કાશીપુરી બાજુ આવ્યા. ભગવાન શિવજીના દર્શન શુદ્ધ ચિત્ત ભાવે કરવાથી ઘણી પ્રસન્નતા મળી. તે પછી તેમને શિવ તત્વ વિશે વિશેષ જાણવાની ઈચ્છા જાગી. તેથી તેઓ બ્રહ્માજીને મળ્યા. બ્રહ્માજી સત્યલોકમાં બેઠા હતા. તેમની સમક્ષ જઈને આદરભાવથી વંદન કરીને ઊભા રહ્યા. અત્યંત ભાવથી કહે કે હે પિતામહ, આપની કૃપાથી વિષ્ણુના મહિમા વિશે ઘણું જાણી શકાયું છે, પરંતુ શિવ તત્વ અંગે કંઈ જાણવા મળ્યું નથી. હે દેવ દયાળુ તાત, શિવજી નિર્ગુણ છે છતાં સગુણ કેમ? તેમનું સત્ય સ્વરૂપ શું છે તે સમજાવો. પ્રભુ શિવના ભક્તો કહે છે કે તે તરત પ્રસન્ન થાય તેવા છે, દયાળુ છે, કૃપાળુ છે. તેઓ ભક્તોનું દુઃખ કદી જોઈ શકતા નથી. એટલું જ નહીં, વળી તે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર ત્રણેય દેવો શિવજી પ્રભુના અંશથી ઉત્પન્ન થયા છે. તેમજ મહેશ્વર પૂર્ણ અંશરૂપ હોવાથી તે પરમ શિવરૂપે પૂજનીય પણ છે. તેમની શ્રદ્ધાભાવથી પૂજા થાય છે. ભગવાન શિવજીને સતી પાર્વતી કઈ રીતે મળ્યા અને તેઓના પ્રબળ પરાક્રમી પુત્ર કાર્તિકેયના અવતરણની કથા પણ કહો. આ બધું શિવતત્વ જાણવાના હેતુથી હું તમારી સન્મુખ આવ્યો છું. આ પ્રમાણે નારદજીનું વચન સાંભળી લોક પિતામહ બ્રહ્માજી આ વિશે કહેવા લાગ્યા, જે અધ્યાય 6માં કહેવામાં આવ્યું છે, જે નેક્સ્ટ વ્લોગ